માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો? મજામાં જ હશો તો સ્વાગત છે અમારા નવા વ્લોગમાં। તો આજે દશેરા થઈ ગયા હે અને દશેરાના જોઈ લો જલેબી ને ફાફડા આવી ગયા હે। ચલો ખાવા। આ જલેબીના ફાફડા અમે સુનિલભાઈ તરફથી હે। અમે તો નહીં લાયા પણ અહીંયાને મને દશેરાના જલેબીના ફાફડા ખવડાયા। અમને તો આ કંજૂસ મોણા નહીં ખવડાવતા। તારે આ તો મેં સુનિલભાઈ ના પ્રતાપે આવ્યું છે। આ તો પાછા દશેરા છે અને અમારા યુટ્યુબમાં વધારે તો નહીં પણ 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એટલે એની ખુશીમાં એ ફાફડાની જલેબી 100 સબસ્ક્રાઈબર થઈ ગયા છે। હાલ હો હે પછી હળવે થઈ જાય વળી હોય વળી લાખ ઉપર કહેવાય। અને જેને જેને સબસ્ક્રાઇબ કરી હોય લો ખાઈ લો આ જલેબી ખાવા આવજો જે સબસ્ક્રાઇબ કર્યું હોય એમના માટે। હાલ તો વળી 100 સબસ્ક્રાઈબર પૂરા થઈ ગયા છે એની ખુશીમાં પાર્ટી એની ખુશીમાં જલેબી ને ફાફડા તમારે ખાવા હોય તો આવજો જલેબી ને ફાફડા। આપણે તો ખાવા માંડ્યા ખાવા જ આવી જાઓ ને પછી રહી જાઓ। આ પાછા અમી વળી બ્લોગ બનાવવા રહે અને તમે હેડો તો તમારે ખાવું હોય તો આવી જાઓ। તો જલેબી ફાફડા ખાઈ અને થઈ ગયા હવે હજમ। હા એક ચારનો પોટકો કરી દીધો હે આ જલેબી ફાફડા બધા હજમ થઈ ગયા અમારે તો। અને આ છે કપા આ પેલા સિટીવાળા નાખે કે એકચ્યુઅલી તમારે બ્રેન્ડેડ શોરૂમના કે મોલના કપડાં અફોર્ડ ના કરી કહો તમે ગામડાવાળા લોકો પણ એવું નહીં તમે આ જે કંપની છે ને એ રીતે અફોર્ડ ના કરી શકો। જો અમારે તો ફૂલે ફૂલ સેવા થાય રી સાહેબ આવે પાણી લઈને અમારા માટે। તમારે કોઈ થાય આવી સેવા? આમાં તો ફૂલે ફૂલ સેવા ચાલે। અમે તો વળી કહો અમારા સાહેબ ફૂલ સેવા આવ્યા તો વળી હોમાં અમને બોલે રે પીલા તરસ થયા તો એમાં તર મંગાવી હતું તમારી જોડે એક જ હજુથી તાપ લાગતો તો આજ તો ના ના આ તો જલેબી ફાફડા વધારે ખવડાવી ગયો। જલેબી ફાફડા ખાઈને તો એક પોટકટ કર્યો જલેબી ફાફડા હજમ થઈ ગયા અમારા। જો તો શરૂઆત જલેબી ફાફડાની થઈ હતી આ દશેરાની અને જોઈ લો આ તો મજા આવી ગઈ છે ખાવાની। હવે ખાવાની ખાવાનું એકલા એકલા ધાપોટી ના જતા અમારે હાથું રાખજો। તો મેડો ખમણ ને ગોટા ખાવા તમારા માટે ખાઈ લો તમે અને બ્લોગનો આટલે એન્ડ કરીએ। ગુડ નાઇટ અને ગોટા ખાવા તો આવી ગયો।